આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડા તાલુકા પંચાયત મહિલા સભ્યની ખોટી સહી સાથે મુખ્યમંત્રીને અરજી કરતા વિવાદ. તાલુકા પંચાયતના સભ્ય કુંજાલીબેન પટેલે નાના પોઢા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. કપરાડા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્ય કુંજાલી પટેલના નામે થયેલી ખોટી સહીનો મામલો સામે આવ્યો છે. કોઈક અજાણ્યા વ્યક્તિએ તેમના નામે ખોટી સહી કરીને ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો લખેલો પત્ર મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલ્યો છે. આ ગંભીર મામલે કુંજાલી પટેલે નાનાપોંઢા પોલીસ મથક અને સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તેમના નામ અને સરનામાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ખોટી અરજીથી આદિવાસી સમાજમાં ગેરસમજ ઊભી થઈ છે. સાથે જ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ છે. કુંજાલી પટેલે 20 ઓગસ્ટ 2025ના રોજ તાલુકા પંચાયત કપરાડાના વિસ્તરણ અધિકારી સમક્ષ પણ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. કુંજાલી પટેલે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો મોટી સામાજિક સમસ્યા સર્જાઈ શકે છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. મારું નામ તેમજ મારા સરનામા અને મારી ખોટી સહીનો ઉપયોગ કરીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવેલ છે. જે અરજીમાં ખ્રિસ્તી સમાજની લાગણી દુભાય એ રીતનું વર્ણન કરવામાં આવેલ છે. જે અરજી મારા દ્વારા કરવામાં આવેલ નથી. મને બદનામ કરવાના ષડયંત્ર કરવામાં આવ્યું છે. જે અંગેની અમારા લેખિતમાં રજૂઆત મેં વિસ્તરણ અધિકારીને પણ કરી છે અને આજરોજ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પણ મેં અરજી કરી છે. જે પણ વ્યક્તિએ મને બદનામ કરવાના ઈરાદાથી આ અરજી મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરી છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું અપેક્ષા રાખું છું. ઉમરગામમાં 40 કરોડની જૂથ પાણી પુરવઠા યોજના ટલ્લે ચડતા ઠપ. કરોડની યોજનાનું મંત્રીએ નિરીક્ષણ કરી જતા જવાબ આપ્યો કે અમે ફરવા નહીં, સમસ્યાનો નિકાલ કરવા આવ્યા છીએ. ગુજરાત સરકારના અન્ન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ અને ઉમરગામ પાલિકા વિસ્તારની મુલાકાત લીધી હતી. ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ ટલ્લે ચડી છે. જે બાબતે મંત્રીશ્રીને પૂછતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો ઓદડો લીધો હતો. જેનો તાગ મેળવતા મંત્રીએ નકશાથી લઈ પાણીની યોજનાઓ કેમ અધૂરી છે એવો પ્રશ્ન કરતા અધિકારીઓના પસીના નીકળી ગયા હતા. પાણી માટે ગયા 8 વર્ષોથી વલખા મારતા સોળસુંબામાં 55 કરોડની યોજના ઠપ્પ છે. ઉમરગામ તાલુકામાં 250 કરોડની પાણીની યોજનાઓના લોલીપોપને લઈ હવે મંત્રીએ ઉનાળા પહેલાં પાણી મળશે એવી ખાતરી આપી હતી. હવે પાણી પુરવઠા મંત્રીના જવાબો અને પાવરમાં કેટલી તાકાત હશે તે જોવાનું રહ્યું. બાકી જતાં મંત્રીએ એક જવાબ જરૂર આપ્યો કે અમે ફરવા નહીં, સમસ્યાનો નિકાલ કરવા આવ્યા છીએ. પીવાના પાણીની મુશ્કેલી છે અને એવા વિસ્તારોમાં માનનીય અમારા ધારાસભ્યએ પણ મારા ધ્યાન ઉપર મૂક્યું હતું. એ યોજના રેલવે ક્રોસિંગના કારણે થોડું અટકેલું છે, પણ મેં આજે બધું એનું જોયું છે. આખો પ્રોજેક્ટ એમાં જે કોઈ જગ્યાએ અટક્યું છે તો એ વહેલી તકે એનો નિકાલ આવે અને નિર્ણય થાય. સાથે અમારી આ જે 3 યોજનાઓ જે કાર્યરત અત્યારે ચાલુ છે પણ એ વહેલી તકે પૂર્ણ થાય અને ખાસ કરીને દરિયાઈ પેલ્ટના આ ઉમરગામ એના બીજા ગામડાઓમાં ઉપરાંત નારગોલ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની જે યોજનાઓ અત્યારે 70 LPCDમાંથી 100 LPCDમાં લઈ જવા માટેની અમે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે. પણ છેલ્લા 3 વર્ષથી રેલવે ક્રોસિંગને કારણે અટક્યું છે. પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયના કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયા બેલ્ટના એમાં ખાસ ઉમરગામ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો અમે માનનીય આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલાં આ યોજનાઓ બધી કાર્યરત થાય એવું કરાવી દઈશું. વલસાડના ડુંગરીકુંડી હાઈવે સ્થિત શિવશક્તિ હોટલ પાસેથી ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો પકડાયો.
વલસાડના ડુંગરી વિસ્તારમાં કુંડી હાઈવે પર આવેલી શિવશક્તિ હોટલ પાસેથી ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો પકડાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીઝલ, પેટ્રોલ અને કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીની માહિતી મળતા ધવલ પટેલ અને ગામના યુવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે વિડીયો શૂટિંગ શરૂ કરતાં જ તસ્કરીમાં સંડોવાયેલા 3 શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ડીઝલ, પેટ્રોલ અને કેમિકલનો જથ્થો કબજે કર્યો છે. ડુંગરી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા છે. લોકોએ ટ્રાન્સપોર્ટ અને ઈંધણના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આવી પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાદવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.